બધું થયું એટલે પછી મનમાં એમ થયું બહુ આ ભાવના છે, કીએ છે તો જાય. તો મેં એને વચને બાંધ્યા કે હું આવું ખરો આ તમારા પ્રસંગમાં, પણ જેથી આવું તે દિવસનું ભોજન મારા તરફથી હોય તો હું આવું. એટલે એ બધાએ સ્વીકાર્યું. તો એ સ્વીકાર્યું ભોજન પ્રસાદ આશ્રમ તરફથી છે 26 તારીખે. તો એ તો આમંત્રણ આપતા હશે બધાને. તો મારું ખૂબ આપને બધાને આમંત્રણ છે, જેટલા બેઠા છે જેટલા સાંભળે છે એટલા બધા. અને એથી વિશેષ જે કોઈ બધા પધારશે તો અમને બહુ અતિ આનંદ થશે. એટલે પ્રસાદ લેવા ખાસ પછી કામ પધારજો એવી મારી ભાવના છે. બીજું તો શું કહેવું, આજે માણસ પૈસા પાછળ દોટ મૂકે છે, પૈસા પાછળ. પૈસાની અંદર આજ કલયુગનો વાસ થઈ ગયો છે. ધન સંપત્તિ દોલત મિલકત ગમે એટલી હોય, પણ જો ભેરો ધર્મ નહીં હોય, 4 વસ્તુની જરૂર પડે છે. 4 વસ્તુ જે હાંચવી જાય એ કોઈ વર્ણ કે કોઈ જ્ઞાતિનો માણસ હોય એ આ ભવ પાર ઉતરી જાય છે. સત્ય, ધર્મ, નીતિ અને ન્યાય, આ 4 ગુણ છે. સત્યપણું પેલા હોવું જોઈએ. આ રાજપૂતના તો 4 ગુણ છે જ ને હોવા જ જોઈએ. સત્યતા હોવી જોઈએ તમારી કે હું રાજપૂત, હું છત્રી છું, હું કોણ છું, કેના બાપનો દીકરો છું, કયા કુળમાં જન્મો છું કે ઓલું તે, એ બધું મગજમાં આવીને મારેથી આ કરાય કે આ ના કરાય એ પોતાના આત્માને પૂછી અને સત્યતાથી જે હાલે એનું જીવન ધન્ય બની જાય. સત્ય અને હારે હાર ધર્મને ભેરો રાખે. કોઈ દિવસ ધર્મને તૂટવા નહીં દેવાનો. ચાહે કોઈ ધર્મ હો, તમે સંપ્રદાયમાં હો, એ હું નથી કહેતો. તમને જે ફાવે જે અનુકરણ કરતા હોય, પણ તમે સત્ય ને ધર્મને ધારણ કરો. સત્ય, ધર્મ અને ધંધો ગમે તે કરો, પણ એટલો નીતિમત્તાથી કરો. કોઈનું લઈ લેવું, જૂટી લેવું, છેતરી લેવું, પચાવી લેવું, ઓલું તે કરવું, એના જેવું મહાન એકે પાપ નથી. અને એ પાપનો પૈસો ઘરમાં પ્રવેશ કરે ને એટલે ઘરમાં કોઈ દિવસ શાંતિ રહે જ નહીં. કાંઈ ને કાંઈ બીમારીઓ આવે, કાંઈ ને કાંઈ આફત આવે, ઘરની અંદર ઝઘડા નાના મોટા થયા રાખે, અશાંતિ ઊભી કરે, એ પાપનો પૈસો. એટલે જેમ બને ત્યાં સુધી આપણું પેટ સાચું હશે, આપની જીભાન સાચી હશે, તો અસત્ય કર્મ કોઈ દી ના કરવું, નીતિ ના ચૂકવી કોઈ દિવસ. નીતિમત્તાનું ધોરણ એટલું બધું પવિત્ર રાખો કે તમારા નામ ઉપરથી આખું તમારું કુટુંબ નભે. એવા એ સામે વેપારીઓને ઓને તેમને વિશ્વાસ હોવો જોઈએ કે એ બાપુ છે તો કે હા એ બાપુને નામ ના લેવાય, એ બાપુ તો ખરેખર આ છે. એ તો નીતિમત્તાનું ધ્યાન ખૂબ જ રાખે છે. એ નીતિ કોઈ દી નહીં છોડે. સત્ય, ધર્મ, નીતિ અને ન્યાય. આજ ઘરની અંદર ભાઈઓ, વડીલ ભાઈ હોય, નાનો ભાઈ હોય, વસ્તેરો ભાઈ હોય, બધા ભાઈઓ આજ સંગઠન ભેરું રહીને કુટુંબ ભેરું રહેતા હોય. બૈરાઓ લગ્ન થાય પછી બૈરાઓ આવે અને બૈરાઓમાં જો સત્યતા હોય અને માતાઓને સાસુઓ જો વહુને દીકરી તરીકે ગણે અને સારી રીતે જીવન જો સંપ રાખીને જે રહેતા હોય તો એને ન્યાય શીખવાડો. ન્યાય કે ન્યાય કેને કહેવાય? મોટા ભાઈની ફરજ હું, એથી નાના ભાઈની ફરજ હું, એથી નાનાનું હું, એથી દીકરાની ફરજ હું. આ બધી ફરજો મા બાપ બે સમજે અને એને સમજાવે. તો આ 4 વસ્તુ કીધી છે. બીજું, જેમ અગાઉના રાજા મહારાજાઓ જે દેવ જેવા થઈ ગયા એની વાત કરું છું. તે પછી પદ્ધતિ તો યુગે બદલતી ગઈ, પણ દેવતાઓ જેવા રાજા થઈ ગયા છે. એ રાજાઓને સિંહાસન હતા ને એના 8 પાયા હતા. 8 પાયા એટલે ખુરશીના 4 પાયા હોય ને એમ નહીં, તો પાયા રાજ ચલાવવા માટે 8 પાયા હતા.
સત્ય, ધર્મ, નીતિ ને ન્યાય, આ 4 મેન પાયા. બીજા 4 પાયા સામ, દામ, દંડ અને ભેદ. આ 4 પાયા ઉપપાયા. ઈ જે પાયાની ઈ સિંહાસન માથે બેહીને ઈ રાજા ન્યાય આપતા હોય અને એમાં ન્યાયમાં જો ખોટું કરે તો ઈ રાજા આજ પ્રજાનું પાલન ના કરી શકે. એમ અનિતિનું ધન ઘરમાં આવ્યા પછી બાપ દીકરાને કઈ ક્યાંય ગમે કામ કરતો હોય ને તો એને રોકી ના શકે, કારણ કે પોતે જ ખોટું કરે છે. જો પોતે સત્ય હશે તો એની પ્રજા સત્યને રસ્તે હાલવાની. પ્રજાને જો સાચા સંસ્કાર આપવા હોય તો આ વસ્તુની જરૂર પડે છે. આજે આપણી પાસે ધન, દોલત, મિલકત ગમે હોય, પાછ તમે જુઓ છો સતયુગની અંદર એવો સમય હતો કે બાપ બેઠા દીકરાનું મૃત્યુ ન થતું કોઈ દિવસ. જ્યાં સુધી બાપ જીવતો હોય ત્યાં સુધી દીકરાનું અપમૃત્યુ ક્યાંય થતું નહીં. આજે આપ તમે સાંભળો છો ને જુઓ છો, એક્સિડન્ટમાં ઓમ તેમ એટેક આવવાનું. આજે નાના યુવાનો કેટલા વૈયા જાય, બાપ બેઠા હોય અને 3-3, 4-4 દીકરા હોમાઈ જાય છે મૃત્યુમાં. આનું નામ કલયુગ. એ કલયુગની અંદર જે માણસની જાગૃતતા અવસ્થા હોય છે, જેને જાગતા પુરુષ કહેવાય, કે જે વિચારીને પગલું ભરે છે, એના ઘરમાં આ વસ્તુ ન બની શકે. આજે માણસના મનમાં પૈસો થઈ ગયો એટલે એમ થઈ ગયું કે આપણે ભગવાન થઈ ગયા. હવે આપણે કઈ ઘટતું નથી એટલે ભેરી અનીતિ ભળવા મને. ઈ ધન હોય ઈ ધન થોડું મેલું થવા મને, પણ ધન નકરા ધનથી જીવાતું નથી. આજે કબીર સાહેબે કીધું છે, ઘડી પલકે ખબર નહીં મને કે તમને ઘડી વખતે આ આંખનો પલકારો મારીને એટલી ઘડીની ખબર નથી શું થાય. ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત, આ જીવ માથે જમણા ફરે તેતર ઉપર બાજ. આપણે કઈ ખબર પડતી નથી. ઘડીકમાં ભાઈ હજી હમણાં જ અહીંયા બેઠા હતા તો કે એને તો એટેક આવી ગયો, બસ એટલી વારમાં, કઈ ખબર નહીં. આવા ટપકિયા મોત થઈ ગયા. આવા ટપકિયા મોતની અંદર આજ કેટલી બિચારા બેનો વિધવાઓ થઈ જાય છે, બાળકો રડી પડે છે અને રજડી પડે છે. તો આજે એ ન થાય એનો ખાસ ખ્યાલ રાખી. કબીર સાહેબે તો બહુ ઘણું બધું આપણે માણસને સમજાવવા માટે કીધું છે. તુલસીદાસજીએ બહુ સારું કીધું છે, એક ઘડી આધી ઘડી, એક ઘડી નહીં તો અડધી ઘડી, એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાદ, આધામાંથી ને અડધી એટલો સમય. તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એટલી ઘડી જો ભગવાનનું નામ લેવાય જાય ને ઘડી એક, તો ઘણું બધું વાત છે. આજે ભગવત નામનું સ્મરણ કરવામાં કેમ શરમ થાય છે, કેમ લાછન લાગે છે, એ ખબર પડતી નથી. એ આપણે કરવાનું ના હોય. ભાઈઓ ઘણા બધા એવા હોય કે બેનું કામ છે, ભક્તિ બેનું કામ છે એવું નથી. ભક્તિ બધાને કરવી જોઈએ. ભાઈઓ બહેનો બધા આપણે એક દી આપને જવું પડશે આ બધું છોડીને. બંગલા હોય છે, મિલકત હોય છે, પૈસો હોય છે, કાંઈ છે. કોઈ સિકંદર બાદશાહ થઈ ગયો, એને 7 દેશ જીતા હતા અને બહુ મોટો મહાન ગણાતો. સિકંદર એટલે મોટો બાદશાહ ગણાય. આજે કોઈનું માન્ય કરતો નહીં, ગમે હોય એટલે જીતી લે ગમે દેશને. 7 નહીં 14 દેશને જીતો હતો. 14 દેશની માથે એનું શાસન હાલતું. છેલ્લે મૃત્યુ આવ્યું અને જયારે પોતાના શરીરમાં રોગ દાખલ થયો અને જયારે પીલાવા લાગ્યો ત્યારે હાથ જોડીને એની પ્રજાને કહેતા હતા, ભાઈ જો મેં ઘણી દેશ જીતા, ઘણા બધા સૈનિકોને હૈના, ઘણાના જીવ લીધા અને આ 14 દેશ મેં હાથ કર્યા, પણ
હવે મારું મૃત્યુ હવે હું ખાલી હાથે જવાનો છું, મારા ભેરું કાંઈ નથી, એટલે મારો જનાદો કાઢો તો હાથ બહાર રાખજો, એટલે પ્રજા દેખે કે આ સિકંદર ખાલી હાથે જાય છે, એટલું હોવા છતાં 14 દેશ હોવા છતાં એમ હું ને તમે ગમે એટલું મેળવશું, પછી મેળવશું જો સત્યનું હશે તો તમારા પરિવારમાં બધે પરિવારમાં વિગતવાર એમનું હાયલું આવશે, પણ જો અસત્યનું હશે તો હાથ ગણતા ગણતા જવું પડશે. પણ આવ્યા એને જવાનું એ તો જરૂર અવશ્ય છે, એ તો તમે નક્કી કરી જ રાખજો, કોઈને અમરપટો નથી. પછી કબીરજીએ બીજું શું કીધું? આપણું મન છે ને એ મન બધું કરાવે છે. મન મરે માયા મરે, મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, એમ કહી ગયા કબીર. આજે મનને મારી નાખેવા ઘણા બધા ઋષિ મુનિઓ આજે પહાડોમાં, ડુંગરોમાં, ગુફાઓમાં ઘણા સંતો છે, હજી સાનિધ્ય સંતોનું ઘણું છે, એ બધું કરે છે. તો એ સંતો મનને મારી નાખે છે. માયા મરે, રાજા ભરતરી અને ગોપીચંદ કેવડા રાજપાટ છોડી અને વૈયા ગયા, સાધુ થઈ ગયા, બધું મેલી દીધું. એ માયા હોતે મળે, મન મરે માયા મરે, અને આ શરીરે મરી જાય. પણ આશા અને તૃષ્ણા જેની છેલ્લે જેની કોઈ ઈચ્છાઓ રહી જાય છે, ધનમાં, મિલકતમાં, મકાનમાં, ખેતીવાડી, વેપારમાં, ગમે ત્યાં, એ આશા અને તૃષ્ણા બે રે, એમ કેત ગયા કબીર. ઈ મરતા નથી, ઈ બે નથી મરતા. ઈ બેને મારવા હોય તો તમારે ભક્તિના રસ્તે ચડવું પડે, ને ભક્તિના રસ્તે ચડો ને તો જ કાંઈક થઈ શકે. હવે મારે આ આશ્રમના નિયમોની હું થોડીક વાત કરું આપને, તમને ખ્યાલ ના હોય, બધાની આ ના આવ્યા હોય એને તો ખ્યાલ છે. આજ 15 વર્ષની ઉંમરેથી સાધુ થયા પછી સતત માતાજીનું સ્મરણ મારે સતત ચાલુ હોય છે 24 કલાક. તો અમારા આશ્રમની અંદર અમે 30 વર્ષ જાતે રસોઈ બનાવી અને પબ્લિકને જમાડી છે. જાતે રસોઈ બનાવતા, શાક સંભારા હું બનાવું, રોટલી આ શિષ્યો બનાવે, અને 400-500 માણસ જે કાંઈ આવે એને બધાને જમાડી. એને માટે સાધના ખંડમાંથી બપોરે 11 વાગે આવી, એ બધાને જમાડી ને 3 વાગે પાછા વયા જાય. પાછા સાંજે 7 વાગે નીકળી, આરતી કરી, પૂજા કરી, વરી રસોઈ કરી, વરી બધાને જમાડી. એમ 30 વર્ષ રસોઈ કરીને જમાડી છે પબ્લિકને. આજ 10 વર્ષથી આજ બંધ કર્યું, કેમ કે હવે મને મારી ઉંમર થઈ થોડી, અને હવે બની શકતું નથી, ને પબ્લિક બહુ વધતી જાય, એટલે અટાણે મેં રાજસ્થાની છોકરા 6 રાખ્યા છે, એટલે અન્નક્ષેત્ર અમારું જોરદાર અટાણે ચાલી રહ્યું છે. પણ અમે કેવી રીતે જીવીએ છીએ એનો હું તમને થોડો સાર બતાવું. અમે જ્યારથી સાધુ થયા ત્યારથી અમે એક નિયમ રાખ્યો કે પબ્લિકના પૈસેથી ભૌતિક સુખના સાધન આપણા શરીર માટે એકેય પણ વસાવવાનું નહીં. આજ આશ્રમમાં ટીવી નથી, ટેપ નથી, રેડિયો નથી, ફોન નથી, મોબાઈલ નથી, ગાડી નથી, મોટરસાયકલ નથી. આજ કોઈ વસ્તુ આશ્રમમાં રાખી નથી. આશ્રમ મોટો છે પણ કોઈ વસ્તુ નહીં. આશ્રમમાં મોબાઈલ રાખ્યો નથી.